અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરાયું હતું વૃક્ષારોપણ। અમરેલી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપના દિન નિમિત્તે કરાયું હતું વૃક્ષારોપણ। હનુમાનપરામાં આવેલ પંચમુખી હનુમાન મંદિરે અમરેલી જિલ્લાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ અને મહિલા ઓજસ્વીની બહેનો દ્વારા કરાયું હતું વૃક્ષારોપણ। સ્થાપના દિવસની ઉજવણી રોજે રોજ અલગ અલગ રીતે કરવામાં આવે છે, ત્યારે ચોથા દિવસે વૃક્ષારોપણ કરી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। મારું નામ સુરેશભાઈ સોલંકી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અધ્યક્ષની તરીકેની સેવા આપું છું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપના દિવસ નિમિત્તે આજે ચોથા દિવસે અમે પરિષદનું ગ્રુપ, રાષ્ટ્રીય બજરંગ દળ, મહિલા ઓજસ્વીની ગ્રુપ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના તમામ આયામો સાથે મળીને રોજ જે નવા કાર્યક્રમો કરીએ છીએ એના ભાગરૂપે આજે હનુમાનપરા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો છે। આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ માનનીય ડૉક્ટર ગજેરા સાહેબના નેતૃત્વમાં અમે પૂરેપૂરી ટીમ સાથે મળીને વૃક્ષારોપણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એક હનુમાન ચાલીસાનો પાઠ ને રામધૂનનું આયોજન કરેલું છે। આગામી દિવસોમાં 1 જુલાઈ સુધી રોજ અવનવા કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા માનનીય પ્રવીણભાઈ તોગડિયા સાહેબના આદેશ અનુસાર શહેરમાં, જિલ્લામાં, તાલુકામાં અને ગામડામાં અને શહેરના દરેક વોર્ડમાં કરવામાં આવેલ છે। જય શ્રી રામ। મારું નામ નિરાલીબેન વ્યાસ છે। હું આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદને ઓજસ્વીની ગ્રુપમાં કાર્યકારી અધ્યક્ષ છું। અમે આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તેમના સ્થાપના દિવસ નિમિત્તે અમે એક નાનકડું એવું વૃક્ષારોપણનું કાર્યક્રમ અને હનુમાન ચાલીસાનો પાઠ રાખેલો છે। તો અમે અહીં હનુમાનપરામાં પંચમુખી મહાદેવ મંદિરે અમે વૃક્ષારોપણનું એક નાનકડો એવો કાર્યક્રમ અને હનુમાન ચાલીસા અત્યારે પાઠ રાખેલો છે। જય શ્રી રામ।